ડભોઈ રેલવે સ્ટેશન પર મુસાફરોને મુશ્કેલીનો મારો। 3 દિવસથી શૌચાલય બંધ, રેલવે તંત્ર સામે ઉઠ્યા સવાલો। વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં આવેલ મહત્વપૂર્ણ રેલવે જંકશન એવા ડભોઈ રેલવે સ્ટેશન પર મુસાફરોને છેલ્લા 3 દિવસથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્ટેશન પર આવેલા જાહેર શૌચાલયોને તાળા લાગ્યા હોવાથી હજારો મુસાફરો માટે મૂળભૂત સુવિધા પણ અપ્રાપ્ય બની ગઈ છે। ડભોઈ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવે માટે મહત્વપૂર્ણ જંકશન ગણાય છે અને અહીંથી વડોદરા, છોટાઉદેપુર, ચાંદોદ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર તરફ જતી અંદાજે 30થી 35 જેટલી ટ્રેનો દરરોજ પસાર થાય છે। રોજના હજારો મુસાફરો આ સ્ટેશન પરથી અવરજવર કરતા હોય છે, પરંતુ શૌચાલય બંધ હોવાને કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ભારે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને દિવ્યાંગ મુસાફરો માટેની સુવિધા તરીકે બનાવાયેલા શૌચાલય પણ બંધ હાલતમાં હોવાથી માનવીય સંવેદનાને ઝંઝોડી દે તેવી સ્થિતિ સર્જાઈ છે। રેલવે પ્રશાસન દ્વારા દિવ્યાંગ સુવિધાઓના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં દિવ્યાંગ શૌચાલયને પણ તાળા લટકતા જોવા મળે છે। એક તરફ સરકાર રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની અને સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરે છે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા મહત્વના ડભોઈ સ્ટેશન પર પાયાની સુવિધા 3 દિવસથી બંધ હોવાને કારણે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। મુસાફરોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમની માંગ છે કે રેલવે સત્તાધીશો તાત્કાલિક ધ્યાન આપી શૌચાલયોને ફરી શરૂ કરાવે। જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો મુસાફરો દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ। તો આજે જ મુલાકાત લો।